રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો જામનગરના જામ સાહેબ એક મોટો મેળો કરે છે. મેળો એટલે સંતોનો મેળો, સમજાણું? પેલાના જમાનામાં મેળા થતા તો એ મેળાની અંદર સંતો આવતા, કથા કીર્તન કરતા અને હરિકથાની ધૂમ મચી જતી. એને જ કહેવામાં આવે છે સંતોનો મેળો. તો જામનગરના જામ સાહેબે નક્કી કર્યું કે એક સંતોનો મોટો મેળો કરવો છે. એ મેળો કેવી રીતે કરે છે એનું વર્ણન હવે આવશે. રાણીમા પાસે એનો દીકરો રામ ભગત આવ્યો અને રામ ભગત એમ કહે કે માં મારી વાત સાંભળો. તો રાણીમા કે બોલ બેટા, શું નવીન સમાચાર છે? તો રામ એમ કહે કે માં, ખંભાળિયાથી કંકોત્રી આવી છે અને મોરાર સાહેબના હાથથી જામનગરનો જામ રણમલજી નગરમાં મેળો કરાવે છે એવી એક કંકોત્રી આવી. કંકોત્રી ખંભાળિયાથી આવી હતી, લખાણી હતી ખંભાળિયાથી, અને મેળો હતો જામનગર. અને એ મેળાના પ્રેરણા કરાવવા વાળા હતા મોરાર સાહેબ, જે જામ રણમલજીના ગુરુ હતા. જામ રણમલજી એને પોતાના ગુરુ માનતા. તો કે જામ રણમલજીની ટપાલ આવી છે કે તમારે બધા મેળામાં પધારવાનું છે. તો રાણીમા કહે છે સારું મારી સારું, જાજો જાજો. એમાં શું? રાણીમા એમ કહે છે કે હું તો નહીં આવું, પણ એના દીકરાઓને કહે છે તમે જાજો, જરૂર જાજો અને મેળાનો આનંદ લેજો. મોરાર સાહેબ તો મહાત્મા છે બાપ, ભાણનું ઘર એમાં નવાઈ નથી. મતલબ ભાણ સાહેબના શિષ્ય હતા. એટલે જો ભાણ સાહેબનું ઘર કહેવાય, કારણ કે એની પરંપરામાં થઈ ગયા. એટલે કે ભાઈ મોરાર સાહેબ આવડો મોટો મેળો કરાવે એમાં કઈ નવી નવાઈ નથી, કારણ કે તો ભાણ સાહેબના ઘરના છે. અમે કેમ ચૈતન્ય મહાપ્રભુના ઘરના કહેવાય, કારણ કે અમે ગોડિયા છીએ. અમારું મૂળ ઘર ચૈતન્ય મહાપ્રભુનું છે. એમાં મોરાર સાહેબ ભાણ સાહેબના શિષ્ય હતા. એટલે કે ભાઈ ભાણનું ઘર છે, ભાણના સંતો મોટા મોટા મેળા કરાવે એમાં શું નવાઈ છે? એનામાં એટલી શક્તિ તો હોય જ અને હોય જ. એમાં કઈ નવી નવાઈ નથી. પછી કે છે રામ બોલે છે કે મારી કંકોત્રી લાવનાર કહે છે કે મોરાર સાહેબ સમાધિમાં બેસી ગયા હતા અને માથે કુંડું વાળી દીધું હતું. ત્યારે મારતે ઘોરે રણમલજી આવી પહોંચ્યા અને એમણે કુંડું ઉપાડીને પ્રાર્થના કરી કે આપે મને વચન આપ્યું હતું કે મેળો કરાવી શકીએ, તો એ મેળાનું કામ પૂરું કર્યા વગર તમારાથી સમાધિમાં બેસાય નહીં. કે તમે પાછા નીકળો સમાધિમાંથી, મારો મેળો કરાવો કે અને પછી ધામમાં જવું હોય તો જાવ ગુરુજી કે. સંતોના વચન અમિટ હોય છે, સંતોના વચનને કોઈ મેટી શકતા નથી. તો તમે મેળો કરાવીને જાઓ. હવે આ આખો ફકરો એમ કે છે કે મોરાર સાહેબને ઈચ્છા થઈ ગઈ કે હું સ્વેચ્છાએ સમાધિ લઈ લઉં, જીવતી સમાધિ લઈ લઉં. કારણ કે સંતો જયારે જીવી જીવી થાકી જાય ને પછી જીવતી સમાધિ લઈ લઈએ. અને જીવતી સમાધિમાં આપણું ગુજરાત મોખરે છે. ગુજરાતમાં બહુ બધી જગ્યાએ જીવતી સમાધિ વાળા સંતો છે. આવું અહીંયા ઉત્તર ભારતમાં કે એવું ક્યાંય બહુ જોવા મળતું નથી. પણ આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આ વસ્તુ વિશેષ રૂપે જોવા મળે છે. તો મોરાર સાહેબ જીવતી સમાધિ લેવાની તૈયારી કરી લીધી છે. ખાડો ખોદાઈ ગયો છે, ખાડાની અંદર બેહી ગયા છે અને ફરતે થોડી થોડી માટી નાખી દીધી છે. માથે કુંડું વાળી દીધું છે માથા ઉપર. અને આ રીતે બધા માટી નાખતા હતા. ત્યાં જ જામ રણમલજી પહોંચી ગયા. અને જામ રણમલજી એમ કે ગુરુજી ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. એટલે મોરાર સાહેબે કીધું ભાઈ કોઈ માટી નાખતા નહીં, શું કામ છે?
મોરાર સાહેબે માટીનું કુંડું ઓલું હતું ને માથે રાખ્યું, એ કુંડું ઉપાડી લીધું અને પૂછ્યું, કેમ જામ રણમલ, કેમ જીવતી સમાધિ લેવા નથી દેતો, કેમ બધાને રોકી લીધા, શું કામ છે તારું? તો કે ગુરુજી આમ નો હાલે, કે તમે વચન બોલીને ફોગટ કરો એ નો હાલે. તો કે શું ભાઈ વચન બોલીને ફોગટ કર્યું? તો કે તમે તો કીધું તું કે જામ રણમલ, જામનગરમાં એક મોટો સંતોનો મેળો કરવાની ઈચ્છા છે, એવડો મેળો જેમાં આખા સૌરાષ્ટ્ર ગુજરાતના અને બહારના સંતો પધારે અને એ સંતો કથા કીર્તન અને ભજનની રમઝટ બોલાવે, એવો મેળો કરવો હતો. તો જામ રણમલજી કે ગુરુજી મેળો કર્યા વગર ના જાઓ, તમે મેળો કરીને જ જાઓ, મહેરબાની કરો, કે સંતોના વચન ખોટા ન પડે એવી કૃપા કરો. આવી વસ્તુ છે. તો રાણીમાં બોલે છે કે રામ, મને એ વાતની ખબર છે, મોરાર સાહેબ 12 માસ જીવવા વચન આપ્યું ત્યારે જામ ગયા. રાણીમાં એમ કે છે કે હા બાપ, હા રામ, એ વાતની મને ખબર છે હોય, કે પછી મોરાર સાહેબે જામ રણમલ ને વચન આપ્યું કે હું 12 મહિના જીવીશ, એ 12 મહિનામાં તારે મોટો મેળો સંતોનો કરાવી દેવાનો, નહીતર પછી હું વાટ નહીં જોઉં. 12 મહિના છે તારી પાસે, કે 12 મહિનામાં જેવડો તારે મેળો કરાવવો હોય એવો તું કરાવી લેજે. તો રામ બોલે છે, રાણીમાના દીકરા, કે માં, મોરાર સાહેબે અવધિ કરી ગણાય. આજના ઘોર કળિયુગમાં કાળને પાછો કાઢવો એ શું નાની સૂની વાત છે? રામ હરખાઈ ગયા અને હરખાઈને કહે છે કે માં, તો ભાઈ મોરાર સાહેબે ભારે કરી હોય, કે કાળને પાછો ઠેલવી દીધો, સમાધિ લેવાની જ હતી, કાળ આવવાનો જ હતો, કે પણ એ કાળને 1 વર્ષ માટે એને પાછો ઠેલી દીધો. કળિયુગની અંદર આ કે નાની સૂની વાત નથી. કળિયુગની અંદર આ પણ એક મોટી વાત છે. અરે માં, ભીષ્મ પિતામહે તો ઉત્તરાયણ થતા જ શરીર છોડી દીધું, કાળનો કોળિયો બની ગયા, પણ મોરાર સાહેબ તો 12 માસ સુધી કાળને જીતીને રહ્યા. ધન્ય મોરાર, ધન્ય મોરાર. તો ભીષ્મ પિતામહે કાળને જીતો હતો, આખું શરીર બાણથી વિંધાઈ ગયું હતું, તો પ્રાણ નો ગયા. પ્રાણ એટલે નો ગયા કારણ કે કાળને જીતીને બેઠા હતા. એની ઈચ્છા હતી હું ઉત્તરાયણમાં શરીર છોડું, એવી એની ઈચ્છા હતી કે મારું શરીર ઉત્તરાયણની અંદર છૂટે. તો વાત એવી છે કે ભીષ્મએ તો કાળને લગભગ 30-35 કે 2 મહિના સુધી રોક્યો હતો. પછી તો ઉત્તરાયણ આવી ગઈ, અને ઉત્તરાયણ આવી ગઈ એટલે ભીષ્મ પિતામહ સ્વધામ પધાર્યા. પણ મોરાર સાહેબે તો એનોય રેકોર્ડ તોડ્યો, વરાદી માટે કાળને પાછો ઠેલવી દીધો. એટલે કે છે કે માં, આ તો ભીષ્મ કરતા આગળ નીકળી ગયા. ધન્ય છે હોય, કે મોરાર સાહેબ ને ધન્ય છે. મોરાર સાહેબ જેવી ધન્યતા કોઈની નહીં. આવી વસ્તુ છે. તો રાણીમાં કહે છે કે રામ ભગત, અરે બેટા, સાધુ સેવા અને અભ્યાગતના આશીર્વાદથી બધું થાય છે. આ બહુ અગત્યની વાત કરી. કોઈ પૂછે કે 1 વર્ષ માટે મોરાર સાહેબે કાળને પાછો ઠેલી દીધો, તો શા માટે ઠેલી દીધો? એની પાસે એવી શું શક્તિ હતી કે જે શક્તિના કારણે એને કાળને પાછો ઠેલવી દીધો? કાંઈક શક્તિ તો હશે ને. તો રાણીમાં અહીંયા શક્તિ બતાવે છે કે એ અતિથિ અભ્યાગતોની સેવા કરે છે, સાધુઓની સેવા કરે છે, મુંડિયાઓની સેવા કરે છે. આ એનો જ પ્રતાપ છે કે એને કાળને પાછો ઠેલવી દીધો. આ સંતોના આશીર્વાદથી બધું થાય, એમને કઈ થતું નથી. સંતોની સેવા, અમારા બાબા કે છે, એ દેખ ઉપાય પરમ સંત સેવા, એવું કઈક પયાર બોલે છે. એક જ ઉપાય છે ભગવાનને પ્રાપ્ત કરવાનો જલ્દી, સંત સેવા. કારણ કે ભગવાન સાધુ સેવાથી બહુ પ્રસન્ન થાય છે, અતિશય પ્રસન્ન થાય છે. એટલે સાધુ સેવા ચાલુ રહેવી જોઈએ, કારણ કે ભગવાનને સાધુ સેવા બહુ ગમે છે. હાલાકી હું આ સાધન કોઈને શીખવાડતો નથી હો, કારણ કે સાધુ સેવા કઠિન એવી છે, બહુ કઠિન છે સાધુ સેવા, એટલી બધી કરી નથી શકાતી. એટલે હું તો જે મારો સત્સંગ સાંભળે
એને એક જ વસ્તુ શીખવાડું છું, ભગવાનનું સ્મરણ કરો. હા સ્મરણમાં તમારે મહેનત નહીં, ઝંઝટ નહીં, પૈસાનો ખર્ચો નહીં, કઈ નહીં. સાધુ તો આવે માનો તો પૈસાનો ખર્ચો થાય ને, જમાડવા પડે, ફૂલ હારે પહેરાવા પડે, ઓલું ને ઓલું ને, આગતા સ્વાગતા ને વળી ધોતી જબ્બો લઈ દે તો ઈ ખર્ચો પાછો. એટલે સાધુની સેવામાં ખર્ચા બહુ છે, ગરીબ માણસ ક્યાંથી કરી શકે? એટલે એના કરતા હેલો રસ્તો છે ભગવાનનું સ્મરણ. હું તમને એક શ્લોક બતાવું એટલે તમને ખબર પડે. શંભુ શ્વેતાર્ક પુષ્પેણ, શિવજીને પણ સફેદ આંકડાનું ફૂલ તમે ચડાવો છો ત્યારે શિવજી પ્રસન્ન થાય છે. મતલબ ફૂલની જરૂર છે હો. શંભુ શ્વેતાર્ક પુષ્પેણ, અને ચંદ્રમાં વસ્ત્ર તંતુના, અને ચંદ્રમાં છે ને વસ્તુના તંતુથી પ્રસન્ન થાય છે. તંતુ એટલે દોરા, કઈક હશે હવે ચંદ્રમાં વસ્ત્રની વચ્ચેથી ચંદ્રને જોવાનો હશે, પણ એમાંય તમારે વસ્ત્રની જરૂર પડે છે. અને સાધવ કર સંપુટે, અને સાધુ હાથ જોડવાથી પ્રસન્ન થાય છે. એમાંય હાથ જોડવાની મહેનત કરવી પડે છે. તો આ 3 ઉદાહરણ આપ્યા. શિવજીને આંકડાનું ફૂલ ચડાવવું પડે છે. કોઈ એમ કે આંકડાના ફૂલમાં શું જોર છે? અરે સુગંધી ફૂલ ગોતવા હોય તો તકલીફ પડે, પણ આંકડાનું ફૂલ ભગવાનને ચડાવવામાં શું વાંધો છે? વાંધો કાંઈ નથી, પણ તો એમાં મહેનત છે ને, મારું એમ કહેવાનું છે. મહેનત, આંકડાનું ફૂલ ગોતીને તોડીને ચડાવવું પડશે, એટલે એમાં મહેનત છે. અને ચંદ્રમાં વસ્ત્રના તંતુથી પ્રસન્ન થાય છે. એટલે આપણે સુહાગન સ્ત્રી કેમ ચંદ્રમાને ઝારામાં જોઈને પછી પાણી પીવે, એવી રીતે અહીંયા વસ્ત્ર ચડાવવાનું હશે કાંઈક ચંદ્રમાને, આપણે બહુ ખબર નથી, પણ ચંદ્રમા વસ્ત્રથી પ્રસન્ન થાય છે. એમાં એ વસ્ત્રની જરૂર પડે છે. અને સાધુજન હાથ જોડને સે પ્રસન્ન હોતે હે, સાધવ કર સંપુટે હે. સાધુને હાથ જોડવાની મહેનત તો કરવી ને, તો કે તમારે કોઈને હાથ જોડવાની મહેનત ન કરવી હોય અને ભગવાન પ્રાપ્ત કરવો હોય તો કે અચ્યુત સ્મૃતિ માત્રેણ, ભગવાન અચ્યુત કેવલ સ્મરણ કરવા માત્રથી પ્રસન્ન થઈ જાય છે. હાથે જોડવાની જરૂર નથી. ઘણા લોકો કહેતા હોય મંદિરે જાય તો હાથે નથી જોડતા. અરે હાથ નો જોડે કઈ નહીં, સ્મૃતિ પણ કરી લ્યો ભગવાનની. સ્મૃતિ કરશો તો અચ્યુત સ્મૃતિ માત્રેણ. આવા શ્લોક લખી રાખવા જોઈએ. આ બધા શ્લોક દિવ્ય છે. ભગવાન કેવલ સ્તુતિ માત્રથી પ્રસન્ન થઈ જાય છે, સ્મરણ માત્રથી. હાથે જોડવાની જરૂર નથી. એટલે હું તો બધાને ભગવાનની ભક્તિ શીખાડું છું. ભલે સાધુ સેવા એનું સાધન છે, પણ કળિયુગમાં કરવું અઘરું છે. અને કળિયુગના સાધુ હવે એવા રહ્યા નથી કે જેને આપણે ઘરમાં ઘુસાડી શકીએ. કળિયુગના સાધુઓનો ત્રાસ વધતો જાય છે. એટલે હવે એક જ સાધન વધ્યું છે, અચ્યુત સ્મૃતિ માત્રેણ, ભગવાનનું સ્મરણ કરી રાખો. રાધે 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 રાધે. હાલતા ચાલતા ઉઠતા બેસતા બસ ભગવાનના નામનું સ્મરણ કરી રાખો. એ સિવાય હવે બીજું કોઈ સાધન આ સંસારમાં રહ્યું નથી. કોઈ એમાં આશા રાખતું હોય કે અમે બીજું સાધન કરી લઈ તો એ વેમમાં છે, એમાં કોઈ શંકા નથી. એટલે આ સ્મૃતિનું સાધન મને ગમે. એટલે હું મારા સત્સંગનો એક જ મિનિંગ હશે, કદાચ ક્યારેક હું દાનપુરની મહિમા બોલી પણ ગયો હોય તો એનો અર્થ એમ નહીં માનવાનો મારું એ સાધન છે કે હું બીજાને એ સાધન શીખાડું છું. ક્યારેક મારે જનરલ વાત આવતી હોય તો દાનનો મહિમા ને બધું બોલવું પડે, વાત આવતી હોય તો. બાકી મારું અસલી સાધન આજે એક જ છે, કાલે એક જ હતું ને આવતીકાલે જિંદગીભર એક જ રહેશે. અચ્યુત સ્મૃતિ માત્રેણ, ભગવાનનું નામ, કથા, કીર્તન અને ભગવાનનું સ્મરણ કરો, અને ઘરમાં ઠાકોરની સેવા પૂજા કરીને લાડ લડાવો. એના સિવાય મારું કોઈ સાધન નહીં આવે. હું તો ધામવાસ નહીં, બહુ સાધન નથી ગણતો એમ કે તમે ધામમાં જ આવી જાઓ. એ એક સાધન નથી, કારણ કે ધામમાં આવવા માટે પૈસા જોઈએ, વ્યવસ્થા જોઈએ, ઓલું જોઈએ, એ પણ અઘરું સાધન છે. એટલે હું ધામ ઉપર જાજુ બોલતો નથી. બધાયથી મને બોલવું ગમતું હોય તો અચ્યુત સ્મૃતિ માત્રેણ ભાવગ્રાહી જનાર્દન, ભગવાન તો સ્મરણથી પ્રસન્ન થઈ જશે, તમારા ભાવની પૂર્તિ કરી દેશે. ભાવને ગ્રહણ કરવા વાળા છે ભગવાન. એટલે મફતનું સાધન મારી પાસે આજે મફતનું સાધન હતું, કાલે હું મફતનું સાધન જ કહેતો, અને આખી જિંદગી આગળ પણ મફતનું જ સાધન કહીશ કે ભગવાનનું સ્મરણ કરો. એ સિવાય દાન ધર્માદા આ તે સાધુ સેવાના ચક્કરમાં ક્યાંય પડો નહીં. એ કાંઈ કરવાની જરૂર નથી. ઘોર કળિયુગ આવી ગયો છે. હવે કેવલ અચ્યુત સ્મૃતિ માત્રેણ આ એક જ સાધન રહ્યું છે એવું મારું મન કહે છે. એટલે સાધુ હા કોઈ આંગળે આવી ગયું ને આપણે એની સેવા કરી લીધી, સજ્જન હોય તો એ વાત અલગ છે. બાકી અચ્યુત સ્મૃતિ માત્રેણ
ભગવાનનું સ્મરણ કરો, બાકી પ્રપંચ છોડી દો. ઈ જ મારું સાધન છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.